Namaskar and welcome. This is online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, FY BCom સેમેસ્ટર 1, યુનિટ ફર્સ્ટ, ભારતમાં ધંધાકીય તકોના વિકાસનો ઉદ્ગમ. એના અંતર્ગત યુનિટ ફર્સ્ટનું જે થર્ડ પોર્શન છે એમાં આપણે આઉટસોર્સિંગ વિશે ડિસ્કસ કરી રહ્યા હતા. આઉટસોર્સિંગનો મિનિંગ, આઉટસોર્સિંગનો અર્થ શું થાય એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું. આઉટસોર્સિંગ કઈ રીતે કરવામાં આવે છે એની પણ આપણે વાત કરી. અને એ બધાનું કન્ક્લુઝન એક આવ્યું કે જે વિકસિત દેશો છે કે જ્યાં કરવેરા ઊંચા છે, માનવ શ્રમ જે છે એની કિંમત મોંઘી છે, સરકારી નિયમનો વધારે છે, એવા દેશો જે છે એ પોતાની બિઝનેસમાં ઘણી બધી કામગીરીઓ જે કોઈ પણ ધંધામાં કરવાની રહેતી હોય એ કામગીરી માટે પોતે જે છે એ ડિપાર્ટમેન્ટ અરેન્જ કરી, ઓર્ગેનાઇઝ કરી અને કામ કરાવવાના બદલે આઉટસોર્સિંગ દ્વારા, એટલે બહાર કોઈ જે બિઝનેસ ધંધાદારીઓ આવી પ્રવૃત્તિઓ કરતા હોય એને એ કામગીરી સોંપી અને પોતાના બિઝનેસમાં એનો ઉપયોગ કરવાનું નક્કી કરે એને આઉટસોર્સિંગ કહેવાય. અને એનાથી જે છે એ વિકાસશીલ દેશો, ભારત, ચાઇના જેવા કે જ્યાં માનવ શ્રમ જે છે એ સસ્તું છે એવા દેશોમાં રોજગારીની તકો મળી રહે છે. તો આ છે આઉટસોર્સિંગ ઇન શોર્ટ. હવે આપણે ડિસ્કસ કરવાનું છે આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓ. અનેકવિધ ઉત્પાદન, વેચાણ, વ્યવસ્થા, સંશોધન, કાનૂની આ બધી જ પ્રકારની સેવાઓ આઉટસોર્સિંગ દ્વારા મેળવી શકાય છે. સામાન્ય રીતે આઉટસોર્સિંગમાં જે સેવાઓ મેળવી શકાય છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે, જે આપણે વન બાય વન કરીશું. તો આઉટસોર્સિંગ દ્વારા મળતી સેવાઓ, સર્વિસીસ અવેલેબલ અંડર આઉટસોર્સિંગ, એમાં પહેલી છે નાણાકીય સેવા, ફિનાન્શિયલ સર્વિસીસ. નાણાકીય સેવાઓમાં શું આવે તો તમે જે અકાઉન્ટ્સમાં જેટલી પણ વસ્તુઓથી વાકેફ છો એ બધું જ નાણાકીય સેવાઓમાં આવે. જેમ કે હિસાબો તૈયાર કરવા, એટલે કે અકાઉન્ટ્સ બનાવવા, એના ઉપરથી ફાઇનલ અકાઉન્ટ્સ બનાવવા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તૈયાર કરવા, નાણાકીય પત્રકો તૈયાર કરવા, પછી ઉઘરાણી પત્રકો લખવા. તમે જાણો છો કે બિઝનેસમાં જે છે એ વેચાણ બે રીતે થાય, રોકડ વેચાણ અને ઉધાર વેચાણ. ખરીદી પણ બે રીતે થાય, ઉધાર ખરીદી, રોકડ ખરીદી. તો આ વેચાણ જે છે એ રોકડ વેચાણ સિવાય મોટા ભાગના વ્યવહારો જે છે એ ઉધાર વેચાણ થતા હોય છે, કારણ કે એનાથી જ જે છે એ બિઝનેસ વધારે વિસ્તૃત બને છે. જનરલી ઉધાર વેચાણ જે છે એ વેચાણ જેને કરવામાં આવતું હોય, એટલે કે જે ખરીદનાર પક્ષ હોય એની શાખને ધ્યાનમાં રાખી, એની ફિનાન્શિયલ કન્ડિશનને, આર્થિક સદ્ધરતાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવતું હોય છે. પણ જો સમયસર નાણાં ન મળે તો એવા સંજોગોમાં એમને ઉઘરાણી પત્રક લખવા પડતા હોય છે, ઉઘરાણી પત્રો લખવા પડતા હોય છે. કલેક્શન સ્ટેટમેન્ટ્સ કે કલેક્શન લેટર્સ જેને કહેવામાં આવે છે. તમારે સેકન્ડ યર બીકોમમાં બિઝનેસ કમ્યુનિકેશન નામનો એક સબ્જેક્ટ આવે છે ઇંગ્લિશ લેંગ્વેજમાં, એમાં તમારે આવા કલેક્શન લેટર્સ લખતા શીખવાનું પણ છે. તો આ જે લેટર્સ છે એ લખવાનું કામ પણ એક પ્રકારનું એમ કહી શકાય કે ધ્યાન અને કેર અને કોશિયસનેસ માંગી લેવું છે. એ કઈ રીતે? તો જે ડેટના જે છે એમને આપેલી, આપણે જે મુદ્દત આપેલી હોય, જે ઉધાર વેચાણ જે પક્ષકારને આપણે કરેલું છે એમને જે મુદ્દત આપણે આપેલી હોય એ મુદ્દત પૂરી થયા પછી જ આવો પત્ર લખવો જોઈએ. એના પહેલાં લખી દઈએ તો જે છે એ આપણા પક્ષે, એટલે કે વેચનાર પક્ષે એ વસ્તુ જે છે થોડી ઇનડિસિપ્લિન કે એ સારું નહીં લાગે અને એની અસર પછી બિઝનેસ રિલેશન ઉપર પડે. એટલે એ ન થાય એના માટે સમય પ્રોપર હોવો જોઈએ પત્ર લખવાનો. બીજું, પત્ર લખવાની લેંગ્વેજ જે છે એ પણ બહુ જ કેર માંગી લે એવી હોવી જોઈએ. આપણે જેમ સોશિયલ લાઈફમાં પણ ઘણી બધી વખત જે છે એ કંઈક વસ્તુ માંગવી હોય કે કંઈક ફેવર જોઈતી હોય કોઈની, તો આપણે ઘણી બધી રીત હોય એમાં. કોઈને કોઈ રીત આવડતી હોય, કોઈને ના આવડતી હોય. જેમ કે એ મને આ કરી દે, એના બદલે મને આમ કરી આપશો, જો તમે મને આ કરી આપશો તો આઈ વિલ બી વેરી થેન્કફુલ ઓફ યોર્સ. એમ ઘણી બધી રીત હોય. અથવા તો તમે મને આ કરી આપવામાં મદદરૂપ થઈ શકશો, શું તમારી પાસે સમય છે? તો મારે આ કામ જે છે એના વિશે થોડુંક માર્ગદર્શન જોઈતું હતું. તો એક જ વસ્તુ, એક જ વાક્ય કહેવાની કેટલી બધી રીતો હોય. આ તો થઈ સોશિયલ લાઈફની વાત. તો એવી રીતે જે બિઝનેસ રિલેશન્સ છે, બિઝનેસ કોરેસ્પોન્ડન્સ છે, એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર,
એમાં પણ બહુ જ કેરફુલ લેંગ્વેજ વાપરવી જોઈએ. જેમ કે તમે હજી ફર્સ્ટ ટાઈમ જ ઉઘરાણી પત્ર લખો છો, તો તમને શું લાગે છે ઉઘરાણી પત્રમાં શું લખવું જોઈએ? ઉઘરાણી પત્રમાં સિનારીઓ એવો હોય કે આપણે ઉધાર વેચાણ કરેલું છે અને એ લોકોએ જે છે આપણે જેટલી મુદ્દત એમને આપેલી હતી એ ટર્મ દરમિયાન નાણાં ચૂકવેલા નથી, એટલે આપણે જે છે એને ઉઘરાણી પત્ર લખવાનો છે. તમને શું લાગે છે એ પત્રમાં શું હોવું જોઈએ? વિડીયો પોઝ કરીને એક વખત પહેલાં વિચારજો, પછી હું આગળની વાત જે કહું છું એ સાંભળજો, તો તમને જે છે એ થોડુંક ઇન્ટરેક્ટિવ લાગશે. સો આપણે પહેલી નજરે એમ લાગે કે ઉઘરાણી પત્રકમાં તો શું હોય, બસ આપણે લેટર લખવાનો કે તમને જે મુદત આપવામાં આવેલી હતી એ મુદત પૂરી થઈ ગઈ છે, છતાં પણ તમારા પક્ષેથી નાણાં પ્રાપ્ત થયા નથી, તો નાણાં ચૂકવી આપવા વિનંતી. આપણે આવું મગજમાં આવે સિમ્પલી વિચારીએ તો. બટ નો, ઇટ ઇઝ નોટ લાઇક ધેટ. જ્યારે આપણે બિઝનેસ કોરસ્પોન્ડન્સની વાત કરી રહ્યા હોઈએ ત્યારે લેંગ્વેજ બહુ જ જે છે એક સોફિસ્ટિકેટેડ હોવી જોઈએ. જેમ કે આપણે પહેલાં તો ઉધાર વેચાણ કરેલું છે એ પ્રોપરલી વિચારીને જ કરેલું હશે કે આ જે ખરીદનાર પક્ષ છે આર્થિક રીતે સદ્ધર છે, આપણા એની સાથે સાઉન્ડ બિઝનેસ રિલેશન્સ છે, બધા જ વિચારો કરી બધી જ માહિતીઓ મેળવી બધા જગ્યાએથી, ઘણી બધી જગ્યાએથી માહિતી મળી શકે તમને બિઝનેસ તમે જેની સાથે કરો છો એના વિશેની, એ બધું આપણે ક્યારેક ચર્ચા કરીશું. તો એ બધું વિચારીને પછી આપણે એમને ઉધાર વેચાણ કરેલું હોય છે. એટલે આપણે જ્યારે લેટર લખીએ ત્યારે આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે પ્રોપર ઇન્ફોર્મેશન મેળવ્યા પછી અમને ઉધાર વેચાણ કરેલું હતું, છતાં પણ એમના રૂપિયા નથી આવ્યા, મતલબ કે જરૂરથી કંઈક રીઝન એમના પક્ષે જેન્યુઇન રીઝન હશે કે જેના લીધે એમના નાણાં આવેલા નથી, ઉઘરાણી આવેલી નથી. તો એ પત્ર લખતી વખતે એવું લખવું જોઈએ કે અમે જાણીએ છીએ કે આપ જે છે એ ચૂકવણીની બાબતમાં બહુ જ નિયમિત છો અને હંમેશા આપણા વ્યવહારો, ધંધાકીય વ્યવહારોમાં આપનું ચૂકવણું જે છે સમયસર રીતે થતું આવ્યું છે, અને એ બાબતે અમે જે છે એ આપની સાથે બિઝનેસ ટકાવી રાખવા બાબત ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. છતાં પણ આ વર્ષે કે આ વખતના ટ્રાન્ઝેક્શનમાં કે આ વખતના વેચાણમાં જે છે મુદત પૂરી થયા છતાં આપના પક્ષેથી ચૂકવણી થઈ નથી. અમે જાણીએ છીએ અથવા તો અમને ચોક્કસ લાગી રહ્યું છે કે જરૂરથી કોઈક જે છે એ કારણ હશે, કોઈક વ્યાજબી કારણ હશે જેના લીધે આપે ચૂકવણી કરી નથી. અધરવાઇઝ તમે જે છે એ ચૂકવણીમાં બહુ જ નિયમિત છો, એ બાબતની અમને ખાતરી પણ છે અને અમને અનુભવ પણ છે. એ રીતે જે છે એકદમ સોફિસ્ટિકેટેડ, પોલિશ્ડ, કર્ટિયસ લેંગ્વેજમાં આ રીતે પત્ર લખાતો હોય છે. હવે આના માટે જે છે આ પત્ર લખવાનું તમે ગમે ને ના સોંપી શકો. એના માટે એ કોરસ્પોન્ડન્સના નિષ્ણાંત વ્યક્તિ હોય, જેને લેંગ્વેજમાં પકડ હોય, જેને આ બધું જે છે એ આવડતી હોય ટેકનિક્સ, એને સોંપી શકો, જેનામાં કમ્યુનિકેશન સ્કિલ્સ હોય. આમ તો કમ્યુનિકેશન સ્કિલ ફોર એની સોશિયલ એનિમલ જરૂરી જ છે, બટ સ્ટીલ નથી હોતી ઘણી વખત, તો એવા વ્યક્તિને સોંપી શકાય. એટલે એવા સંજોગોમાં હિસાબો તૈયાર કરવા, એન્યુઅલ રિપોર્ટ્સ તૈયાર કરવા, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, નાણાકીય પત્રકો તૈયાર કરાવવાની જે નાણાકીય સેવા છે, એ ઉપરાંત આ રીતના જે ઉઘરાણીના પત્રકો હોય, જે કલેક્શન લેટર્સ હોય, એ લખવા માટે પણ આઉટસોર્સિંગ દ્વારા સુવિધા મેળવી શકાય છે કે જેનાથી રિલેશન્સ, બિઝનેસ રિલેશન્સ તમારા સારા મેન્ટેન થાય. એ લોકો જે છે એ સ્પેશિયલી આ જ કામ કરતા હોય. પછી એ સિવાય નાણાકીય સેવાઓમાં હિસાબોના ઓડિટ દરમિયાન ચકાસણી માટે મંગાવવામાં આવતા બિલ, ભરતિયા, પત્રક, ચોપડા, દસ્તાવેજો આપવા, આ બધાનો સમાવેશ થાય. હવે પહેલાં તો હિસાબોનું ઓડિટ એટલે શું? ઓડિટ સબ્જેક્ટ જે છે એ તમારે થર્ડ યર બીકોમમાં ભણવાનો આવશે. બટ અત્યારે તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું વોટ ઇઝ ઓડિટ, બિકોઝ ઓડિટ વર્ડ ઇઝ ટોટલી ન્યૂ ફોર યુ. ઓડિટ શબ્દ તમે ફર્સ્ટ ટાઈમ કદાચ સાંભળતા હશો અથવા તો સાંભળેલો હશે, બટ એના અર્થ વિશે તમે જે છે એ કંઈ જ માહિતગાર નહીં હો. તો ઓડિટ એટલે સાવ જ સિમ્પલ લેંગ્વેજમાં અગર કહું તો જે નાણાકીય પત્રકો લખવામાં આવે છે કે બનાવવામાં આવે છે, જે વાર્ષિક હિસાબો, તમે કેમ દાખલા ગણો છો ને, વાર્ષિક હિસાબો બનાવો છો તમે, તો એ રીતે કંપની જે છે પોતાના ખરીદીના કે વેચાણના કે ખર્ચના કે આવકના બધા જ વ્યવહારોનું જે પોસ્ટિંગ કરી, ખતવણી કરીને જે વાર્ષિક હિસાબો તૈયાર કરે, હવે એ વાર્ષિક હિસાબ સાચા છે કે એમાં કંઈ ગોલમાલ છે, ભૂલ છે, ઓચાપત છે, હિસાબી ગોટાળા છે, એવું કંઈ પ્રકારની જે છે મેનિપ્યુલેશન્સ એમાં છે કે નહીં, એ વસ્તુ ચકાસવી જરૂરી. બિકોઝ જ્યાં જ્યાં નાણાંની બાબત આવે ત્યાં બધી જ બાબત જે છે એ હોવાની આશંકાઓ હોય. એટલે એ જે ચકાસવામાં આવે કે જે હિસાબો લખેલા છે એ ખરેખર સાચા છે, હિસાબોમાં કોઈ પ્રકારની ગોલમાલ નથી, કોઈ ભૂલ નથી કે કોઈ છેતરપિંડી નથી, કોઈ ફ્રોડ નથી કે કોઈ એરર્સ નથી,
કે કોઈ પ્રકારના મેનિપ્યુલેશન્સ નથી કરેલા અકાઉન્ટ સાથે, એ વસ્તુ એન્શ્યોર કરવા માટે જે ચેક કરવામાં આવે, જે તપાસવામાં આવે, જે ચકાસવામાં આવે હિસાબોને, લખાઈ ગયેલા હિસાબોને, એને કહેવાય ઓડિટિંગનું કામ. તો આ ઓડિટિંગનું કામ કરવા માટે જે છે એ એના હિસાબોના સપોર્ટિંગ એવિડન્સ એટલે કે દસ્તાવેજી પુરાવાઓ માંગવામાં આવે. અને કોઈ પણ હિસાબના સપોર્ટિંગ એવિડન્સ એટલે શું? તો કે એનું બિલ છે કે એનું ભરતીયું એટલે કે ઇનવોઇસ છે, એના પત્રકો છે, એના ચોપડા કે દસ્તાવેજો. તમને ઘરેથી રૂપિયા આપવામાં આવે કે આટલા રૂપિયાની શોપિંગ કરીને આવજો, પછી તમે શોપિંગ કરીને આવો તો તમારે બિલ જે છે એ બતાવો એટલે ખ્યાલ આવે કે યસ આ વસ્તુ આટલા રૂપિયાની આવેલી છે, એટલે ટેલી થઈ જાય કે રૂપિયા જે છે એ યોગ્ય જગ્યાએ ગયા છે. ઘણી વખત એવું થતું હોય, જો કે આપણા સમાજમાં હજુ પણ આ વસ્તુ જે છે એ એટલી નથી પ્રવેશી, એટલે સારું છે. અદરવાઇઝ ઘણી વખત એવું પણ થતું હોય કે યંગસ્ટર્સ જે છે કોઈ ખોટી જગ્યાએ રૂપિયા વેડફી નાખે, કોઈ ખરાબ આદતોમાં રૂપિયા વેડફે. તો એ ન થાય એટલે માટે ઘણી વખત ઘરેથી ચેક રાખવામાં આવતું હોય. તો કોઈ પણ શોપિંગ કરવા માટે તમને જ્યારે જે છે નાણાં આપવામાં આવે ત્યારે એનું બિલ ચકાસવામાં આવે એટલે ખબર પડે કે યસ ખરેખર એટલા રૂપિયા અહીંયા ગયેલા છે. તો એ પણ થયું ઓડિટિંગ. એટલે ઓડિટિંગ માટે પણ આ બધા દસ્તાવેજો પૂરા પાડવાનું કામ જે છે એ નાણાકીય સેવાઓમાં આવે છે, આઉટસોર્સિંગ દ્વારા કરવામાં આવે છે. જુદા જુદા દેશોના ઓફિસના સમય અલગ અલગ હોય, એટલે વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ ઓફિસ બંધ હોય એ સમયે આઉટસોર્સિંગ દ્વારા કરાવી લેવાય છે અને ખુલતી ઓફિસે આગળના દિવસ સુધીના પૂર્ણ હિસાબો મળી જાય છે. આ રીતે જે છે એ આઉટસોર્સિંગનું કામ થાય. બે દેશો વચ્ચે પણ આ રીતે થાય, જેમ કે ફોરેનના અકાઉન્ટ્સ લખાવવા ઇન્ડિયામાં આવતા હોય છે. ઇન્ડિયન ફર્મ્સ જે હોય, ફિનાન્શિયલ ફર્મ્સ, એ આ પ્રકારના વ્યવહારો કે આ પ્રકારના અકાઉન્ટ્સ લખતી હોય એવું બની શકે કે નાણાકીય સેવાઓ, ફિનાન્શિયલ સર્વિસીસ આઉટસોર્સિંગ દ્વારા પ્રોવાઈડ કરતી હોય એવું બને છે અને એવું થઈ રહ્યું છે. આઉટસોર્સિંગ દ્વારા મેળવવામાં આવતી નાણાકીય સેવાની વિશિષ્ટતા એ છે કે એમાં સમયની બચત થાય છે અને આગળના દિવસ સુધીના નાણાકીય હિસાબોની છેલ્લામાં છેલ્લી માહિતીથી માહિતગાર થઈ શકાય છે. સેકન્ડ છે વિજ્ઞાપન સેવા, એડવર્ટાઇઝિંગ સર્વિસીસ. હવે તમે વસ્તુ જે છે એ કોઈ મેન્યુફેક્ચરિંગ કરતા હોય, વસ્તુ કે સર્વિસીસ કંઈક પ્રોવાઈડ કરતા હોય, બટ એનું એડવર્ટાઇઝિંગ કરવાનું કામ જે છે એ તમે બહુ જ સારી રીતે કરી શકશો એની કોઈ ગેરંટી નથી. એના બદલે તમે કોઈ એડવર્ટાઇઝિંગ ફર્મને આ કામ સોંપી દો કે જે લોકો એડવર્ટાઇઝમેન્ટમાં જ વર્ક કરે છે, એડવર્ટાઇઝિંગમાં જેમની માસ્ટરી છે, એ લોકો જો એડવર્ટાઇઝમેન્ટનું કામ કરશે તો એ વધારે ઇન્ફ્લુએન્શિયલ વર્ક થશે. એટલા માટે છે એ વિજ્ઞાપન સેવાઓ પણ આઉટસોર્સિંગ દ્વારા આપવામાં આવતી હોય છે. વિજ્ઞાપન સેવામાં જાહેર ખબર, પ્રચાર અને પ્રસારને લગતી સેવાઓ ગણાવી શકાય. હરીફાઈમાં ટકાઈ રહેવા માટે, હરીફો કરતાં વધારે વેચાણ કરવા માટે કંપનીએ જે છે એડવર્ટાઇઝિંગ કરવું પડે. એક એવું કહેવામાં આવ્યું છે, હું તમને ગુજરાતીમાં કહું છું, કે અગર તમારી વસ્તુ સારી હશે પણ એડવર્ટાઇઝમેન્ટ ખરાબ હશે ને તો એ વસ્તુ તમારી વેચાશે નહીં. બટ અગર તમારી વસ્તુ ખરાબ હશે પણ જો એડવર્ટાઇઝમેન્ટ સારી હશે ને તો વસ્તુ વેચાઈ જશે. ધીસ ઇઝ ધ પાવર ઓફ એડવર્ટાઇઝમેન્ટ. મતલબ કે વસ્તુ કેવી છે કેવી નહીં એ બીજા નંબરની વાત છે. એડવર્ટાઇઝમેન્ટ સારી હોવી એ જે છે એ કન્ડિશન પહેલી છે, એ પૂર્વ શરત છે. એટલે એડવર્ટાઇઝિંગ ઇઝ મસ્ટ ટુ ઇન્ક્રીઝ સેલ્સ. અને ખાસ કરીને જ્યારે અત્યારે કટ થ્રોટ કોમ્પિટિશન ઇન એવરી માર્કેટ, બધી જ વસ્તુ કે સેવામાં જ્યારે ગળાકાપ હરીફાઈ હોય ત્યારે એડવર્ટાઇઝમેન્ટ જે છે એ બહુ જ અસર કરી જતી હોય. તમે જુઓ, તમે એનાલાઇઝ કરજો મારા આ પોઈન્ટ ઉપરથી કે તમે ટીવીમાં કયા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ કઈ પ્રોડક્ટ્સની જુઓ છો અને તમને એના ઉપરથી જે છે એ શું એક્સપિરિયન્સ થયો છે. આ વસ્તુ તમે ક્રિએટિવલી વિચારજો. અમુક એડવર્ટાઇઝમેન્ટ પ્રોડક્ટ સેમ હોય, જેમ કે ટૂથપેસ્ટ, પણ એ ટૂથપેસ્ટમાં અમુક એડવર્ટાઇઝમેન્ટ એવી હોય કે જે તમને ખરેખર એના ઉપર ભરોસો બેસે અને અમુક એડવર્ટાઇઝમેન્ટ એવી હોય કે જેનાથી તમે એટલા પ્રભાવિત ન થાવ, ઇન્ફ્લુઅન્સ ન થાવ. પ્રોડક્ટ સેમ છે બટ એડવર્ટાઇઝમેન્ટ જે છે અલગ અલગ હોય, એનાથી તમને એક પ્રોડક્ટ સારી લાગે છે અને એક ખરાબ. બટ ઇટ ઇઝ નોટ નેસેસરી કે એકચ્યુઅલમાં એવું જ હોય. એ આખી એક રિસર્ચની વાત છે, નોલેજની વાત છે કે પ્રોડક્ટ એકચ્યુઅલમાં કયું સારું છે. એડવર્ટાઇઝમેન્ટ જેની સારી કરે છે એ કે પછી ખરેખર ઓલું જેની એડવર્ટાઇઝમેન્ટ સારી નથી એ પ્રોડક્ટ. ઇટ ઇઝ અ મેટર ઓફ રિસર્ચ. એટલે એડવર્ટાઇઝમેન્ટનું જે છે ઇન્ફ્લુઅન્સ થતું હોય ગ્રાહકો ઉપર મોટા ભાગે. ખાસ કરીને આપણે ત્યાં જ્યાં ગ્રાહકો જે છે એ એટલા જાણકાર નથી હોતા કે લિટરેટ નથી એમ કહીએ તો ચાલે. લિટરેટ મતલબ કે ખાલી અક્ષર જ્ઞાન તો હોય છે, પણ જે કોઈ પ્રોડક્ટને લગતું જે ઇન્ફોર્મેશન હોવી જોઈએ, જેમ કે કોઈ પણ પ્રોડક્ટ જે છે એમાં
પેરાબેન્સ હોય તો એ પ્રોડક્ટ સારું ન કહેવાય, એક પ્રકારના પ્રિઝર્વેટિવ્સ છે, તો આગ્રહ રાખવો જોઈએ કે પેરાબેન ફ્રી પ્રોડક્ટ મળે. પછી આલ્કોહોલ કોઈ પ્રોડક્ટમાં હોય, જો અગર સ્કિન કેર પ્રોડક્ટમાં, તો એ પણ સારું ના કહેવાય. આલ્કોહોલથી સ્કિન ડ્રાય થાય, તો એ પણ જે છે એ ધ્યાન રાખવું જોઈએ સ્કિન કેર પ્રોડક્ટ ખરીદતી વખતે. પછી એ ઉપરાંત ઘણા બધી બાબતો એવી હોય છે કે જે અસર કરતી હોય છે, તો એ બધું જાણકારી હોતી નથી ગ્રાહકોને. એવા સંજોગોમાં ગ્રાહકોને આકર્ષવા માટે એકમાત્ર રસ્તો કે શસ્ત્ર કે વેપન છે એ છે એડવર્ટાઇઝમેન્ટ, વિજ્ઞાપન. તો આ માટે ઈમેલથી કે ટેલિફોનથી ગ્રાહકનો સંપર્ક કરવા માટે, ગ્રાહકો સુધી ચીજ વસ્તુ કે સેવા પહોંચાડવા માટે અનેક દેશોમાં આઉટસોર્સિંગની સેવાઓ થાય છે. ઘણી વખત ફોનથી પણ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવતી હોય કે તમારે ક્રેડિટ કાર્ડ લેવું છે, આવા જનરલી ફોન જે છે એ આવતા હોય. પછી ઈમેલમાં ઘણી બધા પ્રમોશન્સ આવતા હોય, પ્રમોશનલ ઈમેલ્સ આવતા હોય, જેમાં અલગ અલગ પ્રોડક્ટ્સની જે છે એ ઈમેલ્સ આવતા હોય. તમે ક્યાંય અકાઉન્ટ જે છે એ ઓપન કરેલું હોય, આ બધી શોપિંગ વેબસાઇટ છે એમાં કે યાત્રા.com કે એમાં, તો એમાં તમને મેલ એના પછી આવ્યા કરે જ્યારે પણ કંઈ ઓફર હોય ત્યારે. અને આમ ઓફર પણ જે છે જનરલી ચાલ્યા રાખતી હોય છે. ગ્રાહકોને ઈમેલ દ્વારા વસ્તુ વિશે જે છે એ વર્ણનાત્મક સચિત્ર માહિતી મોકલાવે છે, એટલે પિક્ટોરિયલ પ્રેઝન્ટેશન કરી અને જે છે એ એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવેલી હોય. ટેલિફોનથી સંપર્ક કરીને પણ જે છે સમજૂતીઓ આપવામાં આવે છે. ટેક્સ્ટ મેસેજીસ પણ આવતા હોય. યુટ્યુબ એડવર્ટાઇઝમેન્ટનું પણ એક અલગ જે છે માર્કેટ છે. તો એ રીતે ગ્રાહકને રસ પડે અને વધુ માહિતી ગ્રાહક માંગે ત્યારે ધંધાદારીની સૂચના પ્રમાણે ઝીણવટપૂર્વકની માહિતી જે છે એ આપવામાં આવે છે. આઉટસોર્સિંગ વિજ્ઞાપન સેવાથી ધંધાદારી એકમો નવા બજારમાં સરળતાથી અને ઝડપથી પ્રવેશ મેળવી શકે છે. અને ઘણી વખત તો કંપનીઓ પોતાના વિજ્ઞાપનનો વિભાગ બંધ કરી અને બધું જ વિજ્ઞાપન કાર્ય જે છે એ આઉટસોર્સિંગ દ્વારા કરાવવામાં કંપની દ્વારા આવતું હોય એવું બની શકે. અને એડવર્ટાઇઝિંગ એજન્સીઝ એના માસ્ટર હોય, એટલે એની એડવર્ટાઇઝિંગ પણ જે છે એ બહુ જ સારી હોય, અને એને એક જ વસ્તુ પર ધ્યાન રાખવાનું હોય. કંપની એડવર્ટાઇઝિંગ કરશે તો કંપનીને તો મેન્યુફેક્ચરિંગ કરવું, એનું સપ્લાય કરવું, ડિસ્ટ્રીબ્યુશન કરવું, ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય, પેકેજિંગ. એટલે એ એડવર્ટાઇઝમેન્ટ ઉપર 100% ફોકસ કંપની નહીં કરી શકે, બટ એડવર્ટાઇઝિંગ એજન્સી જે આઉટસોર્સિંગની સેવા આપતી હશે એ 100% ફોકસ સાથે એ કામ કરશે, અને નેચરલી એનું રિઝલ્ટ જે છે એ વધારે સારું આવશે. એડવર્ટાઇઝમેન્ટ એજન્સીઓ જે છે એને રાખી અને વિજ્ઞાપન તૈયાર કરવામાં આવે, અને એજન્સી મારફત જ વિજ્ઞાપન માધ્યમો સાથે કરાર કરી અને ગ્રાહકનો સંપર્ક કરવા માટે આઉટસોર્સિંગનો ઉપયોગ વધી રહ્યો છે. એના પછી છે કુરિયર સર્વિસીસ. કુરિયર સેવાઓ જે છે, કુરિયર એટલે શું એ આઈ ડોન્ટ થિંક કે મારે તમને જણાવવાની જરૂર છે. તમે સારી રીતે જાણતા હશો કે કુરિયર એટલે શું. કુરિયર એટલે જે કંઈક જે છે ટપાલની જેમ જે કામ કરતું હોય એમાં વસ્તુ અને સંદેશાઓ કે કંઈ પણ જે છે મોકલાવી શકાય. કોઈ પણ એક દેશના ધંધાદારી પોતાની સાથે ધંધાકીય સંબંધ ધરાવતા હોય એવા પોતાના દેશના કે પછી અન્ય દેશના ઇન્ટરનેટ ધારકને પોતાના સંબંધી, જેવા કે લેણદાર હોય, બિઝનેસમાં દેવાદારો હોય, આ બધું તમે એઝ અ સ્ટુડન્ટ ઓફ અકાઉન્ટિંગ જાણો છો કે લેણદાર શું, દેવાદાર શું, ક્રેડિટર્સ, ડેટર્સ, ગ્રાહકો હોય, સપ્લાયર હોય, એના ઈમેલ એડ્રેસ આપે. એમને આઉટસોર્સિંગ કંપની વેપારીની સૂચના મુજબ પત્ર રવાના કરી અને માહિતગાર કરે. આપણે ઘણું બધું કમ્યુનિકેશન કરવાનું થતું હોય અગર આપણે બિઝનેસ રન કરતા હોઈએ તો, આપણા લેણદાર સાથે એટલે કે ક્રેડિટર્સ સાથે, દેવાદારો એટલે કે ડેટર્સ સાથે, કસ્ટમર્સ ગ્રાહકો સાથે, સપ્લાયર્સ સાથે કે જે આપણને માલ મોકલાવતા હોય, કાચો માલ, આ બધા સાથે કંઈક ને કંઈક કોમ્યુનિકેશન આપણે કન્ટિન્યુઅસ કરતા રહેતા હોઈએ. તો આઉટસોર્સિંગ કંપની જે છે એ આ કમ્યુનિકેશન આપણા વતી કરી આપે. જરૂરિયાત મુજબ સંબંધિત પક્ષકાર સાથે પત્ર વ્યવહાર કરે અને સંબંધિત પક્ષકારોના મોકલાયેલા પત્રોના જવાબો ધંધાદારી એકમને પહોંચાડે છે. ધંધાદારી સાહસ જ્યારે વિદેશમાં મોટી સંખ્યામાં ટપાલ મોકલાવવાની હોય ત્યારે ઇન્ટરનેટ ધારક ઓછા ખર્ચે સંબંધિત ટપાલ મોકલાવવાની હોય ત્યારે જે છે એ ઇન્ટરનેટ ધારક શું કરે કે એ જે ટપાલ છે એ દરિયાઈ વાહન વ્યવહાર દ્વારા જે દેશમાં મોકલવાની હોય એમાં મોકલી આપે છે. જો કે અત્યારના ઇલેક્ટ્રોનિક માધ્યમમાં આ રીતે બહુ જ ઉપયોગ થતો નથી, પણ છતાં એ જરૂરિયાતના સમયે આવો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી બીજા દેશમાં આંતરિક ટપાલ કે કુરિયર સેવા જે છે સસ્તી હોય એનો લાભ લઈને ઇન્ટરનેટ ધારક દેશમાં કુરિયર સેવા પણ આપે છે. અને એ જ પ્રમાણે જો કોઈ કંપનીનું રવાનગી ખાતું બંધ કરી અને બહારની કુરિયર એજન્સીને રવાનગીનું કામ સોંપે તો એને પણ આઉટસોર્સિંગ કહેવાય છે. એના પછી આવે છે આફ્ટર સેલ્સ સર્વિસીસ, વેચાણ પછીની સેવાઓ. આ શું છે? તો તમે જાણતા હશો કે આપણે અમુક આઇટમ્સ ખરીદી લીધેલા, જનરલી એવું હોય કે તમે કોઈ વસ્તુ લીધી અને ત્યાંથી શોપમાંથી એક્ઝિટ થયા, મતલબ તમારો વેપારી સાથેનો જે એક ટ્રાન્ઝેક્શનનો રિલેશન હતો ઇટ ઇઝ ઓવર. જેમ કે આપણે બ્રેડ લેવા જઈએ શોપમાં કે બિસ્કિટ લેવા જઈએ તો લીધા પછી આપણી વાત પૂરી, એના પછી આપણે કંઈ કામ ના હોય, જનરલી વેપારીનું સંપર્ક કરવાની જરૂર ના હોય. બટ એના બદલે બ્રેડ, બિસ્કિટ કે ચોકલેટ્સના બદલે
અગર તમે કોઈ ટીવી લેવા ગયા શોપમાં, કે ફ્રીજ લેવા ગયા, વોશિંગ મશીન લીધું, મોબાઈલ લીધો, તો આવી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જે છે તમે લીધી, ત્યાં તમારો રિલેશન ખતમ નથી થતો સેલર સાથેનો. શા માટે? બિકોઝ આ વસ્તુ લેવાઈ ગયા પછી પણ એમાં અમુક એ વસ્તુને ઉપયોગ લાયક બનાવવા માટે અમુક સર્વિસીસની જરૂર પડે, અમુક સેવાઓની જરૂર પડે. એ શું? જેમ કે ટીવી લઈ લીધું પણ એને ઇન્સ્ટોલ કરવું પડે આપણે. પછી ફોન લીધો તો એમાં પણ આપણે જે છે એ પછીની સેવાઓની જરૂર પડે. વોશિંગ મશીન લીધું તો એને પણ આપણે ઇન્સ્ટોલ કરવું પડે, ફ્રીજ લીધું એને પણ ઇન્સ્ટોલ કરવું પડે. તો આ અમુક જે વેચાણ પછીની સેવાઓની જરૂર પડતી હોય, તો જનરલી શું થતું હોય કે ઇલેક્ટ્રોનિક કંપની વસ્તુ વેચી દે, પછી ઘણી વખત કોઈ એના જ જે ટેકનિશિયન હોય એ તમારે ઘરે આવી અને તમને ઇન્સ્ટોલેશન કરી આપે. ઘણી વખત શું થાય કે આવી વેચાણ પછીની સેવાઓ જે છે એના માટે કોઈ આઉટસોર્સિંગ દ્વારા કોઈ એજન્સીને કામ કંપની સોંપી દેતી હોય, એટલે એ કામ જે છે એ પૂરું કરી શકે. અને એવું નથી કે માત્ર ઇન્સ્ટોલેશનની સર્વિસીસની જરૂર પડે, એ સિવાય રિપેરિંગની પણ જરૂર પડે. તમે જુઓ તો વોશિંગ મશીન છે કોઈ પણ બ્રાન્ડનું હોય તો એના આઈએફબીના વોશિંગ મશીન હોય તો આઈએફબીનું જે છે એ સર્વિસ સેન્ટર હોય, ત્યાં તમારે આપવું પડે. સેમ ગોઝ વિથ મોબાઈલ. તો એ રીતે સર્વિસ સેન્ટરમાં તમારે રિપેરિંગ સર્વિસીસ પણ મેળવવાની રહેતી હોય. ભવિષ્યમાં પણ ટૂંકમાં તમારો રિલેશન જે છે, નાતો છે સેલર સાથે કે સેલિંગ કંપની સાથે, એ આગળ ઉપર પણ રહે છે. કસ્ટમર અને સેલરનું રિલેશન અને જરૂરિયાત રહે છે. તો એના માટે જે સેવાઓ છે, વેચાણ પછીની સેવાઓ, પ્રોડક્ટ તમે પરચેસ કરી લીધી પછી ઇન્સ્ટોલેશન છે, કે ભવિષ્યમાં રિપેરિંગ છે, રિપ્લેસમેન્ટ છે, કે કોઈ સ્પેર પાર્ટ જોઈએ છે, તો એના માટે જે છે એ આઉટસોર્સિંગ દ્વારા કોઈ એજન્સીને આ કામ સોંપી દેવામાં આવે. તો એ થયું આફ્ટર સેલ્સ સર્વિસીસ, વેચાણ પછીની ગ્રાહક સેવાઓ. તો આવી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે, ટીવી, મોબાઈલ, વોશિંગ મશીન, ફ્રીજ, આ બધા ઉત્પાદનો બનાવતી કંપની જે છે એ અનેક જગ્યાએ પોતાના કેન્દ્ર વેચાણ પછીની સેવાઓ ન રાખી શકે ત્યારે સ્થાનિક વેપારી સાથે કરાર કરી અને આઉટસોર્સિંગથી આ સેવાઓ પૂરી પાડે છે અને ગ્રાહકોનો સંતોષ મેળવે છે. કંપની પોતે બધે જે છે એ પહોંચી ના શકે તો ઇન દેટ કેસ જે સ્થાનિક વેપારી હોય એને એ આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ કરી લે કે યસ, આ અમારા કંપનીની કોઈ પણ પ્રોડક્ટ હશે, એનું અગર આફ્ટર સેલ્સ સર્વિસની તમને જરૂર પડશે, રિપેરિંગની, તો તમને આ અમારી એજન્સી છે ત્યાંથી તમને એ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવશે. આ રીતે જે છે આફ્ટર સેલ્સ સર્વિસીસ પૂરી પાડવામાં આવતી હોય છે થ્રુ આઉટસોર્સિંગ. ફાઇન. હજુ પણ આપણે અમુક સર્વિસીસનું આમાં ડિસ્કશન કરવાનું બાકી છે આઉટસોર્સિંગ સેવાઓ અંતર્ગત, જે આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. ટિલ દેન, થેન્ક યુ. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.